હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હું છું ધવલભાઈ મજાણી. આપણી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ઓનલાઈન લેક્ચર્સ એટેન્ડ કરી રહ્યા છીએ એની અંદર આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન વિષયનું ચેપ્ટર નંબર 13 જેનું નામ છે આપણું પર્યાવરણ, એનો એક ખૂબ મહત્વનો ટોપિક લઈ અને આપણે આજે આવ્યા છીએ. સૌપ્રથમ આ ચેપ્ટરના વેઇટેજની વાત કરી દઉં તો ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરનું વેઇટેજ 10 માર્કનું છે. ટોટલ 10 માર્કનું આ ચેપ્ટરમાંથી બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. કેવી રીતે? તો સૌથી પહેલા તો 2 માર્કના ઓબ્જેક્ટિવ આવશે, જેમાં ખાસ કરીને જોડકા આ ચેપ્ટરમાંથી પૂછાતા હોય છે. ત્યારબાદ 2 માર્કના 2 સવાલ આ ચેપ્ટરમાંથી આવે છે અને 4 માર્કનો એક સવાલ સેક્શન ડી માં તમને આ ચેપ્ટરમાંથી જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર છે એની અંદર આપણે આજે ખૂબ મહત્વનો ટોપિક કે જેના ઉપર આખું ચેપ્ટર ડિપેન્ડ કરે છે, જેનું નામ છે નિવસન તંત્ર, તે આપણે શીખવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ તો આપણે જાણીએ આ ચેપ્ટરનું નામ છે આપણું પર્યાવરણ. તો પર્યાવરણ આપણે કોને કહીએ? તો જ્યારે આપણે નાના હતા, 3જી, 4થું, 5મું ધોરણ ભણતા, ત્યારથી આપણને શીખવવામાં આવ્યું છે કે પર્યાવરણ એટલે શું. તો આપણે સંધિ છૂટી પાડીએ તો પરી પ્લસ આવરણ એટલે કે પર્યાવરણ. પરી એટલે આજુબાજુનું, ચારે તરફનું, અને આવરણ એટલે કે આપણી આસપાસ જોવા મળતું આવરણ. તો આપણી આજુબાજુ ચારેય તરફ જે વસ્તુઓ આપણને જોવા મળે છે, સજીવો, નિર્જીવો, બધું જ, એ આપણે સમાવેશ કરીએ છીએ પર્યાવરણની અંદર. બાળકો, પર્યાવરણમાં ખાસ કરીને 4 આવરણનો સમાવેશ થાય છે, જેની અંદર સૌથી પહેલું છે મૃદાવરણ એટલે કે આપણા જમીનનો પોપડો. ત્યાર પછી છે જલાવરણ એટલે કે જે આપણી આસપાસ રહેલું પાણી છે, કોઈ પણ સ્વરૂપમાં હોય તે જલાવરણમાં આવે છે. ત્યારબાદ છે વાતાવરણ. વાતાવરણ એટલે આપણી આસપાસ રહેલ વાયુઓનું આવરણ. અને છેલ્લે છે જીવાવરણ. જીવાવરણ એટલે આપણી આસપાસ રહેલી સજીવ સૃષ્ટિ. તો આમ આપણું પર્યાવરણ છે એ મુખ્યત્વે 4 આવરણનું બનેલું છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. આ બધું જ ભેગું મળી અને સમગ્ર પર્યાવરણની એક રચના કરે છે. આ આવડા મોટા પર્યાવરણની અંદર સજીવો જે જગ્યાએ રહે છે, આસપાસના વસવાટને અનુકૂલિત થાય છે, આજુબાજુના જે ઘટકો છે એમની સાથે તાદાત્મ્ય સાધે છે, આ બધી જ વસ્તુઓનો એક નાનો એવો યુનિટ એટલે નિવસન તંત્ર. એક ઉદાહરણથી તમને સમજાવું. માની લો કે એક જંગલ છે. તો જંગલની અંદર ઘણા બધા વૃક્ષો છે, ઘણા બધા પ્રાણીઓ તેની અંદર વસવાટ કરે છે, પક્ષીઓ છે, પશુઓ છે, છોડ છે. આ ઉપરાંત જંગલની અંદર વરસાદ પડે છે, જંગલની અંદર પવનો વાય છે, જંગલની અંદર ફળદ્રુપ જમીન છે. તો આ બધી જ વસ્તુઓ ભેગી થઈ અને સજીવોના વસવાટ માટે એક તંત્રની રચના કરે છે. અને આ તંત્રને આપણે સાદી ભાષામાં નિવસન તંત્ર અથવા અંગ્રેજીમાં ઇકોસિસ્ટમ ના નામે ઓળખીએ છીએ. અત્યારે હું જે તમને સમજૂતી આપું છું એ એકદમ બેઝિક તમારી સમજણ માટે છે. જ્યારે આપણે પ્રોપર ડેફિનેશન શીખવાની આવશે ત્યારે હું તમને વધારે ડિટેલમાં કહીશ. પણ જે નિવસન તંત્ર છે એના વિશે આજે આપણે ભણવાનું છે કે જ્યાં સજીવો વસવાટ કરે છે, જન્મ લે છે, પોતાનું જીવન પસાર કરે છે અને મૃત્યુ પામે છે. માત્ર સજીવો જ નહીં, પરંતુ સજીવોની સાથે સાથે આવેલું આજુબાજુનું આખું ભૌતિક પર્યાવરણ એ પણ નિવસન તંત્રની અંદર જ સમાવિષ્ટ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા સુંદર મજાના ટોપિક સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. તો સૌથી પહેલા આપણે ડેફિનેશન જોઈએ છીએ, વ્યાખ્યા જોઈએ છીએ કે નિવસન તંત્ર કોને કહેવાય, નિવસન તંત્ર એટલે શું. તો અહીંયા તમારી સામે નિવસન તંત્રની ડેફિનેશન લખેલી છે, જે આપણે જોઈએ, સમજીએ શું કહેવા માંગે છે. નિવસન તંત્ર, જેને આપણે અંગ્રેજીની અંદર કહીએ છીએ ઇકોસિસ્ટમ. બાળકો, જે નિવસન તંત્ર હોય છે એમાં મુખ્ય 2 વસ્તુઓ છે. એક છે સજીવો અને બીજું છે તે સજીવોનું આસપાસનું ભૌતિક પરિસર. આ 2 વસ્તુઓ ભેગી મળી અને નિવસન તંત્રની રચના કરે છે. કોણ કોણ? તો કે સજીવો અને તેની આસપાસનું ભૌતિક પરિસર. બરાબર. હવે સજીવોમાં કોનો સમાવેશ થાય? તો કે સજીવોની અંદર ખાસ કરીને વનસ્પતિઓનો સમાવેશ થાય, તમામ પ્રકારના પ્રાણીઓનો સમાવેશ થાય, જેમાં મનુષ્ય પણ આવી જાય, કારણ કે મનુષ્ય એક સામાજિક પ્રાણી જ છે. અને ત્યાર પછી તમામ પ્રકારના સૂક્ષ્મ જીવો,
સૂક્ષ્મજીવોની અંદર બેક્ટેરિયા, વાયરસ, પ્રજીવ, ફૂગ બધી જ વસ્તુઓનો સમાવેશ થઈ જાય. તો સજીવો કે જેની અંદર આવશે વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો અને મનુષ્ય છે જે પ્રાણીઓમાં જ સમાવિષ્ટ છે. આ બધાનો સમાવેશ થાય છે સજીવોની અંદર. ત્યારબાદ આવે છે ભૌતિક પરિસર. હવે ભૌતિક પરિસરની અંદર શું આવશે? તો કે આપણી આસપાસ રહેલી હવા, આપણી આસપાસ રહેલું પાણી, ભેજ, તાપમાન, વરસાદ, ભૂમિ એટલે કે જમીન, આ બધાનો સમાવેશ, અને હજુ પણ ઘણા બધા ઘટકો છે, આ બધાનો સમાવેશ થાય છે આપણી આસપાસના ભૌતિક પરિસરની અંદર. તો બે વસ્તુઓ થઈ, એક છે સજીવો અને બીજું છે તેમની આસપાસનું ભૌતિક પરિસર કે જેની અંદર આવે છે હવા, પાણી, ભેજ, તાપમાન, વરસાદ, ભૂમિ, પોષક તત્વો બધું છે. તો આ બંને ભેગા મળે, સજીવો અને તેમની આસપાસનું ભૌતિક પરિસર, આ બંને જ્યારે એકબીજાની સાથે મળે, માત્ર મળે એટલું જ નહીં પણ સાથે આંતરક્રિયા કરે, ઇન્ટરેક્શન કરે. હવે તમને એમ થાય કે સાહેબ આંતરક્રિયા વાળી શું છે? સજીવો અને ભૌતિક પરિસર આંતરક્રિયા કેવી રીતે કરે છે? હું તમને સમજાવું. આપણે દૈનિક જરૂરિયાત માટે પાણી પીવા માટે ઉપયોગ કરીએ છીએ અને ઉત્સર્ગ દ્રવ્યો સ્વરૂપે યુરિન પાણી સ્વરૂપે વહેવડાવીએ પણ છીએ. આપણે આસપાસની જે હવા છે એને શ્વાસની અંદર લઈએ છીએ, જેમાં ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ, અને ઉચ્છ્વાસની હવા જે બહાર કાઢીએ છીએ એમાં કાર્બન ડાયોક્સાઇડ હોય છે. આપણે જે જમીન ઉપર ઉગી નીકળતા જે શાકભાજી છે, ફળો છે, અનાજ છે, કઠોળ છે, એનો આહાર તરીકે ઉપયોગ કરીએ છીએ, તો ત્યાં ભૂમિ ઉપયોગમાં આવે છે. અને એ જ ભૂમિને જે મળ છે એ આપણે ત્યાગ કરીએ ત્યારે રિટર્ન કરીએ છીએ. તો આ બધી વસ્તુઓની અંદરથી એવું સમજવા મળે છે કે સજીવો, પછી તે વનસ્પતિઓ હોય, પ્રાણીઓ હોય કે સૂક્ષ્મજીવો હોય કે મનુષ્ય હોય, તમામ પ્રકારના સજીવો તેમની આસપાસમાં જે ભૌતિક પરિસર છે એમની પાસેથી કંઈક લે છે અને એમને કંઈક રિટર્ન કરે છે. તો આવી રીતે આપ લે એટલે કે આંતરક્રિયા સતત ચાલતી રહે છે. એટલા માટે મેં કીધું કે સજીવો અને તેમની આસપાસનું જે ભૌતિક પરિસર છે એ બંને વચ્ચે જે આંતરક્રિયા થાય છે, ઇન્ટરેક્શન થાય છે, એનાથી જે તંત્રની રચના થઈ એ તંત્રનું નામ છે બાળકો નિવસન તંત્ર. બરાબર? કોની કોની આંતરક્રિયા થાય છે? તો કે સજીવો અને તેમની આસપાસનું ભૌતિક પરિસર, આ બંને પરસ્પર શું કરે છે? આંતરક્રિયા. અને આ આંતરક્રિયાથી એક તંત્રની રચના થાય છે, એક સિસ્ટમ બને છે જેને આપણે કહીએ છીએ ઇકોસિસ્ટમ, અથવા જેને આપણે નામ આપીએ છીએ નિવસન તંત્ર. તો હવે તમને ઘણી બધી ક્લિયરિટી આવી ગઈ હશે કે ઇકોસિસ્ટમ એટલે કે નિવસન તંત્ર કોને કહેવાય. હવે એની જે ડેફિનેશન છે, જે લખેલી છે, એ આપણે વાંચીએ છીએ અને તમે જોઈ લો એક વખત, જેથી તમને ખ્યાલ આવી જાય. બધા જ સજીવો, જેમાં સમાવેશ કોનો થાય છે? તો કે સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ અને માનવ સહિતના તમામ પ્રાણીઓ. કોની કોની વાત થઈ? વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો. અને પ્રાણીઓની અંદર કોને આપણે ઇન્ક્લુડ કરી લઈએ છીએ? માનવ. અને તેમની આસપાસ સંકળાયેલ ભૌતિક પર્યાવરણ, જેને આપણે ભૌતિક પરિસર કીધું, એ જ ભૌતિક પર્યાવરણ. અને આ બંનેની શું થશે બાળકો? આંતરક્રિયા. અને આ આંતરક્રિયાથી જે તંત્રની રચના થાય એ તંત્રનું નામ છે નિવસન તંત્ર. તો સાદી ને સિમ્પલ વ્યાખ્યા આપણે જોઈ કે નિવસન તંત્ર છે શું? તો કે નિવસન તંત્ર જે હોય છે એમાં મુખ્ય બે વસ્તુઓ છે. એક છે સજીવો અને બીજું છે તેમની આસપાસનું ભૌતિક પરિસર અથવા ભૌતિક પર્યાવરણ. આ બંને વચ્ચે થાય છે આંતરક્રિયા. મેં તમને સમજાવ્યું કે સજીવો ભૌતિક પરિસરમાંના ઘટકોનો ઉપયોગ કરે છે અને આ ભૌતિક પરિસરના ઘટકોને કંઈક પાછું પણ આપે છે. આવી રીતે બંને વચ્ચે જે આંતરક્રિયા થાય છે એના કારણે જે તંત્રની રચના થઈ, જે સિસ્ટમ બને છે, એ સિસ્ટમને આપણે નિવસન તંત્ર અથવા ઇકોસિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. તમે જોઈ લ્યો એક વખત વ્યાખ્યા. આ જે વ્યાખ્યા છે એ બહુ અગત્યની છે. એક માર્કમાં ડાયરેક્ટ ક્વેશ્ચન તમને પૂછી નાખે કે ભાઈ નિવસન તંત્ર એટલે શું, તો તમારે આન્સર આપવાનો એ સજીવો, બધા જ સજીવો, જેમ કે વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો, મનુષ્ય, આ બધા જ તેમની આસપાસના ભૌતિક પર્યાવરણ સાથે આંતરક્રિયા કરી અને જે તંત્રની રચના કરે છે તેને આપણે નિવસન તંત્ર તરીકે ઓળખીએ છીએ. બાળકો, ત્યારબાદ હવે
આપણો જે પ્રશ્ન છે એમાં પાછળનો ભાગ કંઈક આવો છે. આગળ તો વ્યાખ્યા માંગી છે કે નિવસન તંત્ર એટલે શું, પણ હવે આપણે જોવાની છે નિવસન તંત્રની વિશિષ્ટતાઓ. વિશિષ્ટતા કયો કે પછી તમે લાક્ષણિકતાઓ કયો, અને એક જ છે. નિવસન તંત્ર કેવું હોય છે, એના લક્ષણો શું છે, એની વિશિષ્ટતાઓ શું છે, એના વિશે આપણે વાત કરવાની છે. તો નિવસન તંત્રની અંદર જે સાઈઝ છે એ મેટર કરતી નથી. એટલે કે નિવસન તંત્ર કદમાં ખૂબ નાનું પણ હોઈ શકે, કદમાં મોટું પણ હોઈ શકે. ખૂબ મોટું હોય એને જ નિવસન તંત્ર કહી શકાય એ વાત બિલકુલ ખોટી છે. નિવસન તંત્ર કદમાં નાનું પણ હોઈ શકે. ઉદાહરણ હું તમને આપું તો ભાઈ માછલી ઘર, ઘણી વખત આપણે જોયું હોય એક્વેરિયમ, જે પાણી જે છે એની અંદર માછલીઓને આર્ટિફિશિયલી રાખી અને જે કાચની અંદર એક ઘર બનાવવામાં આવે માછલી ઘર, એ કદમાં નાનું જ છે, પણ છતાં તમે એને નિવસન તંત્ર કહી શકો. કે જે ખેતર છે, આપણી જે વાડી છે, ખેતર છે, એને પણ તમે નિવસન તંત્ર કહી શકો. સમગ્ર જંગલ છે એને પણ તમે નિવસન તંત્ર કહી શકો. અને જે આખો દરિયો છે, સમુદ્ર છે, એને પણ તમે નિવસન તંત્ર કહી શકો. આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે નિવસન તંત્રની સાઈઝ નાની હોય કે મોટી કશો ફેર પડતો નથી. નિવસન તંત્ર કદમાં નાનું પણ હોઈ શકે, કદમાં મોટું પણ હોઈ શકે. બરાબર. એટલા માટે પહેલી લાક્ષણિકતા છે નિવસન તંત્ર કદમાં નાનું અથવા મોટું હોઈ શકે. બીજી વાત, નિવસન તંત્રમાં સજીવો, વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો, સજીવોમાં 3નો સમાવેશ થાય અને પ્રાણીઓમાં આપણે કોને ગણી લેવાના છે? મનુષ્ય અને માનવ. બરાબર. તો નિવસન તંત્રના જે સજીવો છે, જેમાં વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો અને તેમનું ભૌતિક પરિસર એકબીજા સાથે ચોક્કસ આંતરક્રિયાઓ કરે છે. માની લો કે તમે અમુક પ્રકારના સજીવો લઈ આવ્યા અને એક ચોક્કસ જગ્યાએ એમને તમે રાખી દીધા, આજુબાજુમાં ભૌતિક પરિસરના ઘટકો પણ છે, તો શું તમે એને નિવસન તંત્ર કહી શકશો? થોડી વાર તમને વિચાર આવશે કે હા સાહેબ, સજીવો છે, ભૌતિક પરિસર છે, તો નિવસન તંત્ર તો કહેવાનું જ ને. એવું જરૂરી નથી બાળકો. સજીવો હોવું, નિવસન તંત્રમાં ભૌતિક પરિસરનું હોવું, આ બંને જરૂરી છે, પણ એના કરતા પણ વધારે જરૂરી બાબત એ છે કે તેઓ પરસ્પર એકબીજા સાથે આંતરક્રિયા કરે. ભૌતિક પર્યાવરણમાં રહેલા ઘટકોનો ઉપયોગ સજીવો કરે અને સજીવો એ ભૌતિક પર્યાવરણમાં વધારાના ઘટકો છે એડ કરે. આવી રીતે સતત આપલે ચાલતી હોવી જોઈએ. કોના વચ્ચે? તો કે સજીવો વચ્ચે અને તેમની આસપાસના ભૌતિક પરિસરની વચ્ચે. તો જ તમે એને નિવસન તંત્ર કહી શકો. તો માત્ર કઈ સજીવો હોવાથી અને ભૌતિક પરિસર હોવાથી નિવસન તંત્ર રચાઈ જતું નથી. તેઓની વચ્ચે શું થવું જરૂરી છે? તો કે ઇન્ટરેક્શન્સ, આંતરક્રિયાઓ થવી જરૂરી છે. ત્યારબાદ દરેક નિવસન તંત્ર વિશિષ્ટ બંધારણ ધરાવે છે અને ચોક્કસ પ્રકારનું કાર્ય કરે છે. તો આ ચોક્કસ કાર્ય ઉપરથી આપણને શું કહેવા માંગે છે? નિવસન તંત્રનું વળી કાર્ય શું હોય? તો કે નિવસન તંત્રનું કાર્ય એવું હોય છે કે તેમાં રહેલા તમામ સજીવોની પોષણની જરૂરિયાતો પૂરી થવી જોઈએ. સાથે સાથે જે સજીવો છે અને ભૌતિક પર્યાવરણના ઘટકો છે એમની વચ્ચે બેલેન્સ જળવાયેલું રહેવું જોઈએ. જે આખું પર્યાવરણ છે એ સુવ્યવસ્થિત રીતે કામ કરવું જોઈએ. કોઈ એક ઘટક છે એ વધી પણ ન જાય, ઘટી પણ ન જાય, એનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. એટલે નિવસન તંત્ર ચોક્કસ કાર્ય કરે છે. એનું કાર્ય શું છે? તો કે તેમના સજીવો અને તેમનું ભૌતિક પરિસર એની વચ્ચે સમતુલા જળવાઈ રહે અને સાથે સાથે જે સજીવો છે તેમની પોષણની જરૂરિયાતો પણ પૂરી થાય. આવું તેમનું ચોક્કસ પ્રકારનું કાર્ય હોય છે. તો ત્રીજો મુદ્દો છે કે જે નિવસન તંત્ર છે એનું વિશિષ્ટ બંધારણ હોય છે અને તે ચોક્કસ કાર્ય કરતું હોય છે. ત્યાર પછી દરેક નિવસન તંત્ર અન્ય નિવસન તંત્ર સાથે ભળી જાય છે, મિક્સ થઈ જાય છે. કેમ આવું કીધું? નિવસન તંત્ર મિક્સ થઈ જાય છે. ઉદાહરણ તમને હું આપું. દેડકો છે એ નદીની અંદર પણ રહે છે અને જમીન ઉપર પણ રહે છે. તો દેડકાને તમે કયા નિવસન તંત્રમાં લેશો? એ જલજમાં આવશે કે સ્થલજ? બંનેમાં આવશે. તો કઈ નિવસન તંત્રને પોતાની એક બાઉન્ડ્રી નથી હોતી કે ભાઈ આ સજીવ આ નિવસન તંત્રનું છે તો એ જ નિવસન તંત્રમાં એ સજીવને રહેવાનું, બીજે ક્યાંય જવાનું નહીં. આવું બિલકુલ હોતું
નથી. કોઈ એક સજીવ કોઈ એક નિવસન તંત્રનો ભાગ હોઈ શકે, એની સાથે સાથે બીજા નિવસન તંત્રમાં પણ અવર જવર કરી શકે છે, રહી શકે છે, પોષણ મેળવી શકે છે અને સ્થાયી પણ થઈ શકે છે. આમ કોઈ એક નિવસન તંત્ર અને બીજું નિવસન તંત્ર એકબીજાથી 100% સેપરેટ થઈ શકતા નથી. એટલા માટે હું કહું છું કે નિવસન તંત્ર એકબીજામાં ભળી જાય છે, મિક્સઅપ થઈ જાય છે. નિવસન તંત્રની પોતાની એક ફિક્સ બાઉન્ડ્રી હોતી નથી. એવું નથી કે ભાઈ એક જિલ્લાની હદ અહીંયા પૂરી બીજા જિલ્લાની હદ શરૂ. નિવસન તંત્રમાં આવું નથી હોતું. કોઈ એક નિવસન તંત્ર કોઈ બીજા નિવસન તંત્ર સાથે મિક્સ થઈ શકે. આ બસ આપણી એક કલ્પના છે, ધારણા છે કે ભાઈ આ નિવસન તંત્ર છે ને આ બીજું નિવસન તંત્ર છે. કુદરતે જો બધું બનાવ્યું છે એ તો બધું એકબીજાની સાથે મિક્સ થઈ જાય એવું જ બનાવ્યું છે. અને નિવસન તંત્ર છે એકબીજાથી ક્યારે અલગ અલગ તમે ફિક્સ પાડી શકતા નથી. બંને એકબીજાની સાથે મિક્સ થઈ જાય છે. તો આપણે 4 લાક્ષણિકતાઓ જોઈ. નિવસન તંત્ર કદમાં નાનું કે મોટું હોઈ શકે. નિવસન તંત્રના ઘટકો જેમાં આવે છે સજીવો અને તેમની આસપાસનું ભૌતિક પર્યાવરણ એકબીજા સાથે ચોક્કસ આંતરક્રિયાઓ કરે છે. દરેક નિવસન તંત્રનું બંધારણ પણ વિશિષ્ટ હોય છે. દરેક નિવસન તંત્ર ચોક્કસ કાર્ય પણ કરે છે. અને એવું નથી હોતું કે બે નિવસન તંત્ર એકબીજાથી સાવ અલગ હોય. કોઈ એક નિવસન તંત્ર અન્ય નિવસન તંત્ર સાથે ભળી જાય છે. તો અહીંયા તમારો એક 2 માર્કનો સરસ મજાનો પ્રશ્ન કે નિવસન તંત્રની વ્યાખ્યા આપો અને નિવસન તંત્રની વિશિષ્ટતાઓ અથવા લાક્ષણિકતાઓ જણાવો એ અહીંયા પૂરો થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ નિવસન તંત્રના પ્રકારો. નિવસન તંત્રના જે પ્રકારો છે એ આપણે હવે જોવાના છે. ધ્યાન આપો. અહીંયા નિવસન તંત્ર છે એના પ્રકારો તમે 2 રીતે પાડી શકો છો. નિવસન તંત્રના પ્રકારો 2 રીતે પાડી શકાય છે. એક છે વસવાટ માધ્યમના આધારે અને બીજું છે રચના કે બનાવટના આધારે. હવે તમને એમ થાય કે સાહેબ આ શું છે, આ શું લાવ્યા તમે? તો ભાઈ વસવાટ માધ્યમના આધારે એટલે શું? તો કે સમગ્ર નિવસન તંત્રના સજીવો ક્યાં વસે છે, કઈ જગ્યાએ વસવાટ કરે છે, એ વસવાટ માધ્યમના આધારે પ્રકારો પડશે. અને બીજું છે રચના કે બંધારણના આધારે. શું તે નિવસન તંત્ર નેચરલ છે, કુદરતી રીતે બનેલું છે કે પછી મનુષ્યએ પોતાની જાતે બનાવ્યું છે, એટલે કે માનવ સર્જિત છે? એ પ્રકારો છે રચના કે બનાવટના આધારે. તો 2 રીતે તમે પ્રકારો પાડી શકો છો. સજીવો ક્યાં વસવાટ કરે છે, કયા માધ્યમમાં રહે છે, એના આધારે છે વસવાટ માધ્યમના આધારે નિવસન તંત્રના પ્રકારો. પણ સજીવો છે એનું જે નિવસન તંત્ર છે એની બનાવટ કઈ રીતે થઈ છે, એની રચના શું કુદરતી છે કે કૃત્રિમ છે, એના આધારે એના અલગ રીતે આપણે પ્રકારો પાડ્યા છે. તો સૌથી પહેલા આપણે જોવા જઈ રહ્યા છીએ વસવાટ કે માધ્યમના આધારે નિવસન તંત્રના પ્રકારો. તો જોઈએ. વસવાટ કે માધ્યમના આધારે નિવસન તંત્રના 2 પ્રકારો છે. એક છે જલજ. જલજ એટલે કે જેમાં પાણીનું માધ્યમ હોય. અને બીજું છે સ્થલજ એટલે કે જે નિવસન તંત્રમાં સજીવો જમીન ઉપર રહેતા હોય એ સ્થલજ છે. અને પાણીની અંદર સજીવો રહેતા હોય એ નિવસન તંત્ર કેવું છે? જલજ છે. હવે સ્થલજના ઉદાહરણો, સ્થલજ નિવસન તંત્રના એક્ઝામ્પલ્સ આપો એમ તમને કહે તો આપણી આસપાસની જે જમીન છે એ ખાસ કરીને ઘાસથી ઢકાયેલી છે. તો એને કહેવાય તૃણભૂમિ. તૃણ એટલે ઘાસ, ભૂમિ એટલે જમીન. તૃણભૂમિ એટલે ઘાસના મેદાનો. બરાબર. અમુક જમીન એવી હશે કે જ્યાં વૃક્ષો બિલકુલ નહીં ઉગતા હોય અથવા ખૂબ ઓછા ઉગતા હશે, એને આપણે રણ પ્રદેશ કહીએ છીએ. અને અમુક જમીન એવી છે કે જ્યાં બહોળા પ્રમાણમાં, વિપુલ પ્રમાણમાં વૃક્ષો ખૂબ મોટી સંખ્યામાં જોવા મળે છે, એને આપણે કહીએ જંગલ. તો આ 3 વસ્તુના જે એક્ઝામ્પલ્સ છે એ શેમાં આવશે? તો કે સ્થલજ નિવસન તંત્રમાં આવશે. કયા કયા? તો કે જંગલ, જ્યાં સૌથી વધારે વૃક્ષો છે. રણ પ્રદેશ કે જ્યાં સૌથી ઓછા વૃક્ષો છે, બિલકુલ નહિવત. અને જે ઘાસના મેદાનો છે જ્યાં આપણે રહીએ છીએ, જ્યાં આપણે ખેતી કરીએ છીએ, એને આપણે કહીએ છીએ તૃણભૂમિ. તો આવી રીતે સ્થલજ નિવસન તંત્રના 3 ઉદાહરણો છે: જંગલ, તૃણભૂમિ અને રણ પ્રદેશ. બરાબર. હવે આપણે આવીએ છીએ જલજ નિવસન તંત્ર ઉપર. બાળકો, જલજ નિવસન તંત્રના 2 પ્રકારો પડે છે. એક છે મીઠા જળનું નિવસન તંત્ર, બીજું છે ખારા જળનું નિવસન તંત્ર. તમને ખબર જ છે કે નદી, સરોવર, તળાવો, ઝરણા,
કૂવા, આ બધાનું પાણી છે એ મીઠું પાણી છે. મીઠું પાણી એટલે એમ સ્વીટ નહીં, પણ આપણે જેનો પીવામાં ઉપયોગ કરી શકીએ એને મીઠું પાણી કીધું છે. પણ જે સમુદ્ર છે એનું પાણી ક્ષારયુક્ત છે, ખારું પાણી છે. એટલા માટે નિવસન તંત્રને આપણે ખારા જળના નિવસન તંત્ર કીધા. તો ભાઈ મીઠા જળમાં કોનો કોનો સમાવેશ થશે? કે નદી, ઝરણા, સરોવર, તળાવ વગેરે. જ્યારે ખારા પાણીની અંદર કોણ આવશે? સમુદ્ર એટલે કે દરિયાઈ નિવસન તંત્ર. તો આ જે વર્ગીકરણ આપણે જોયું એ કોના આધારે જોયું બાળકો? વસવાટ કે માધ્યમના આધારે નિવસન તંત્રના પ્રકારો જોયા. એક છે જમીન પરનું નિવસન તંત્ર, એને સ્થલ જ કીધું છે. બીજું છે પાણીનું નિવસન તંત્ર, એને જલ જ કીધું છે. જે જમીન પરનું નિવસન તંત્ર છે એના એક્ઝામ્પલની અંદર જંગલ, ઘાસના મેદાનો એટલે તૃણભૂમિ અને રણ પ્રદેશનો સમાવેશ થાય છે. જલજ નિવસન તંત્ર બે પ્રકારના છે, મીઠા પાણીના અને ખારા પાણીના. મીઠું પાણી જે પીવા લાયક છે, જે ક્યાંથી મળે? નદીમાંથી, ઝરણાઓમાંથી, સરોવરમાંથી અને તળાવમાંથી. જ્યારે ખારું પાણી છે એ ક્યાં હોય છે? દરિયાની અંદર, સમુદ્રની અંદર જોવા મળે છે. તો આ પ્રકારો થઈ ગયા બાળકો નિવસન તંત્રના શેના આધારે? તો કે વસવાટ કે માધ્યમના આધારે. હવે આપણે જોવાના છે રચના કે બનાવટના આધારે નિવસન તંત્રના પ્રકારો. તો બે રીતે તમે પ્રકારો પાડી શકો છો. એક છે કુદરતી નિવસન તંત્ર, બીજું છે કૃત્રિમ નિવસન તંત્ર. સાવ સાદું સરળ છે કે ભાઈ જો કુદરતી રીતે નેચરની અંદરથી સર્જન થયું છે, નૈસર્ગિક રીતે આખી સિસ્ટમ બનેલી છે, તો એ કુદરતી નિવસન તંત્ર છે. જેમ કે જંગલ પોતાની જાતે બન્યા છે, સમુદ્ર પોતાની જાતે બન્યો છે, રણ પ્રદેશ પોતાની જાતે બન્યા છે, નદીઓ પોતાની જાતે નિર્માણ પામી છે. આ બધું છે કેવા નિવસન તંત્ર છે? કુદરતી છે, કે જે નેચરલ છે, જેમાં આપણે કાંઈ કરતા નથી. એ આપણે હતા એની પહેલેથી છે અને એ આપણે નહીં હોઈએ ત્યારે પણ રહેશે. તો આવા નિવસન તંત્ર છે કેવા છે? કુદરતી છે. પણ જે નિવસન તંત્ર માણસે બનાવેલા છે, જેમ કે બગીચો છે, માછલી ઘર છે, ખેતર છે, આ બધા કૃત્રિમ નિવસન તંત્ર છે, મનુષ્યએ એનું સર્જન કરેલું છે. એટલા માટે એને કૃત્રિમ અથવા માનવ સર્જિત નિવસન તંત્ર કહેવાય. કુદરતીમાં બે છે, સ્થલજ અને જલજ, જેની હમણાં આપણે વાત કરીને આવ્યા છીએ. આના વિશે ફરીવાર વાત કરવાની જરૂર નથી. પણ કૃત્રિમના એક્ઝામ્પલ્સ ખાસ યાદ રાખજો. ખેતર, જે આપણું ફાર્મ છે, જ્યાં આપણે ખેતી કરીએ છીએ, ખેતર. ત્યાર પછી વાડી, માછલી ઘર, બગીચો, આ બધા જે નિવસન તંત્રના પ્રકારો છે એ શેમાં આવશે? કૃત્રિમ નિવસન તંત્રમાં આવશે. તો ઓવરઓલ આપણે બે રીતે વર્ગીકરણ કરી શકીએ છીએ. એક છે વસવાટ માધ્યમના આધારે, એક છે રચના કે બનાવટના આધારે. બંને વર્ગીકરણ એકદમ સરળ છે, સિમ્પલ છે, તમને જોઈને જ આઈડિયા આવી ગયો હશે. હવે આપણે મૂવ કરીએ છીએ આગળની વાત ઉપર, અને એ છે બાળકો નિવસન તંત્રના ઘટકો. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ નિવસન તંત્રના ઘટકો. જુઓ, આ જે ક્વેશ્ચન છે એ આપણા માટે બહુ અગત્યનો છે, નિવસન તંત્રના ઘટકો. કારણ કે નિવસન તંત્ર આખું સમજવું હોય તમારે, તો આ જ્યાં સુધી તમને ખ્યાલ નહીં આવે ત્યાં સુધી નિવસન તંત્રમાં બિલકુલ કંઈ ખબર નહીં પડે. તો હવે પૂરું ફોકસ કરી, શાંતિપૂર્વક અહીંયા ધ્યાન આપી અને ભણો. બરાબર? નિવસન તંત્રના મુખ્ય બે ઘટકો છે. એક છે અજૈવિક ઘટકો, બીજા છે જૈવિક ઘટકો. પહેલા તો આ વાતને તમે સમજો કે અજૈવિક કોને કહેવાય અને જૈવિક કોને કહેવાય. જૈવિક ઘટકોનો મતલબ થાય સજીવો. સજીવો એટલે જૈવિક ઘટક, જે જીવંત છે, જેમાં જીવ છે, એવા જૈવિક ઘટકો. અને જેમાં જીવ નથી, જે નિર્જીવ ઘટકો છે, એને આપણે કહીએ છીએ અજૈવિક ઘટકો. તો જૈવિક ઘટકોમાં સજીવોનો સમાવેશ થાય છે, જ્યારે અજૈવિક ઘટકોમાં સંપૂર્ણપણે નિર્જીવોનો સમાવેશ થાય છે. ઓકે, ચાલો પહેલા અજૈવિક ઘટકો વિશે માહિતી મેળવી લઈએ. ટૂંકું અને ટચ, બહુ લાંબુ નથી, એટલે આપણે પહેલા એ રાખ્યું છે. પછી શાંતિથી નિરાતે આપણે જૈવિક ઘટકો વિશે વાત કરશું. અજૈવિક ઘટકો કોને કીધા? જે મેં તમને અગાઉ વાત કરી દીધી કે નિવસન તંત્રમાં રહેલા બધા જ નિર્જીવ ઘટકો, જેમાં જીવ નથી, એવા બધા જ નિર્જીવ ઘટકોનો સમાવેશ અજૈવિક ઘટકોમાં થાય છે. અજૈવિક ઘટકોનો મતલબ સિમ્પલ અર્થ છે નિર્જીવ, જેમાં જીવ નથી. હવા, પાણી,
ભૂમિ, ભેજ, તાપમાન, વરસાદ આ બધા જીવ વગરના છે, એમાં જીવ નથી હોતો. તો આ બધા ઘટકો છે કેવા છે? નિર્જીવ. અને એટલે એને કેવા ઘટકો કીધા છે બાળકો? અજૈવિક ઘટકો. બરાબર. તો અજૈવિક ઘટકો છે એ ભૌતિક ઘટકો છે કે જેની અંદર બે પ્રકાર પડે છે, એક આબોહવાકીય ઘટક અને ભૂમિય ઘટક. હવે આ જે વાત છે એ તમને તમારા નવા સિલેબસમાં ક્યાંય નહીં જોવા મળે. જે ઓલ્ડ સિલેબસ હતો એની અંદર આ ડિટેલિંગ આવતું હતું, એટલે મેં અહીંયા એ ડિટેલિંગ લઈ લીધું છે, તમારી સમજણ માટે છે. તમે આ બેને મિક્સ કરીને લખો તો એ કોઈ તમારા માર્ક્સ ન કાપી શકે, પણ કદાચ જો આવો કોઈ પ્રશ્ન આવે તો આપણે મૂંઝાઈએ નહીં, આપણને પહેલેથી ખબર હોય એટલે મેં સેપરેટ કરીને આપ્યા છે. અજૈવિક ઘટકોના બે ભાગ પડે છે, એક છે આબોહવાકીય ઘટકો, બીજા છે ભૂમિય ઘટકો. નામ પરથી ખ્યાલ આવે, આબોહવા એટલે આપણી આસપાસ જે જમીન સિવાયનું બધું છે એને કહેવાય આબોહવાકીય ઘટકો, અને જેમાં જમીનની રચના અને બંધારણનો સમાવેશ થાય છે એ છે ભૂમિય ઘટકો. તો આબોહવાકીય ઘટકોમાં કોનો કોનો સમાવેશ થાય? તાપમાન, વરસાદ, ભેજ, પવન, પ્રકાશ, ખનિજ દ્રવ્યો, આ બધા શેમાં આવશે? આબોહવાકીય ઘટકો. જ્યારે ભૂમિય ઘટકોમાં કોનો સમાવેશ થાય છે? તો કે જમીનની રચના અને જમીનનું બંધારણ, આ બંને સમાવેશ થશે ભૂમિય ઘટકોની અંદર. તો આપણે શું વાત કરી અત્યાર સુધી કે ભાઈ નિવસન તંત્ર છે એના મુખ્ય બે ઘટકો છે, અજૈવિક અને જૈવિક. અજૈવિકનો મતલબ થાય છે ભાઈ નિર્જીવ ઘટકો, જેની આપણે વાત કરવાની છે. નિવસન તંત્રમાં જેટલા પણ નિર્જીવ ઘટકો છે બધા જ ઘટકોને શું નામ આપ્યું આપણે? અજૈવિક ઘટકો. અજૈવિક ઘટકોની અંદર બે પ્રકારો પડે છે, આબોહવાકીય ઘટક અને ભૂમિય ઘટક. આબોહવાકીય ઘટકોમાં કોનો કોનો સમાવેશ થાય? તાપમાન, વરસાદ, ભેજ, પવન, પ્રકાશ, ખનિજ દ્રવ્યો, આ બધા આબોહવામાં રહેલા ઘટકો છે. જ્યારે જમીનની રચના અને જમીનનું બંધારણ એ બંને શેમાં આવે છે? ભૂમિય ઘટકોમાં સમાવિષ્ટ છે. બરાબર. હવે હું તમને એક ચિત્ર બતાવું છું, સરસ મજાનું છે, ખૂબ સમજવા જેવું ચિત્ર છે, જેના ઉપરથી તમને ખ્યાલ આવશે કે નિવસન તંત્ર કેવી રીતે વર્ક કરે છે. બરાબર. તમારી સામે સ્ક્રીન ઉપર આખું જે ચિત્ર છે એ તમને દેખાતું હશે. સૌથી પહેલા તો આપણે વાત કરીએ સૂર્યની. સૂર્યથી આપણે શરૂઆત કરીએ. સૂર્ય છે એ પોતાનો પ્રકાશ, ત્યાર પછી વાતાવરણ છે એમાંથી હવા, જલાવરણમાંથી પાણી, મૃદાવરણમાંથી ભૂમિ. હવા, પાણી, જમીન અને પ્રકાશ, આ ચારે ચાર જે અજૈવિક ઘટકો છે એનો ઉપયોગ કોણ કરે છે? તો કે વનસ્પતિ કરે છે. આ બધા જ ઘટકો સૂર્યપ્રકાશ, હવા, પાણી, જમીનમાં રહેલા પોષક તત્વો, આ બધાનો ઉપયોગ કોણ કરે છે? તો કે વનસ્પતિ કરે છે. વનસ્પતિ આ ચારેય વસ્તુઓનો ઉપયોગ કરી અને એક પ્રક્રિયા કરે છે જેનું નામ છે પ્રકાશ સંશ્લેષણ. અને પ્રકાશ સંશ્લેષણથી એ શું કરે છે? તો કે પોતાનો ખોરાક તૈયાર કરે છે. વનસ્પતિ પોતાનો જે ખોરાક બનાવે એ પોતાના સુધી રાખતી નથી, પોતાને જેટલી જરૂર પડે એટલો ખોરાક એ પોતે યુઝ કરે. પછી વનસ્પતિ એ જે ખોરાક છે એ કોને આપી દે છે? તો કે તૃણાહારીઓ. આ શબ્દ આપણે સાંભળ્યો જ હોય, પણ છતાં હું તમને એનું એનાલિસિસ કરીને સમજાવું છું કે તૃણ પ્લસ આહારી. તૃણનો મતલબ થાય છે ઘાસ, ઘાસ અથવા વનસ્પતિ. તો ઘાસ અથવા વનસ્પતિનો જે આહાર તરીકે ઉપયોગ કરે છે તેને કહેવાય તૃણાહારી. બરાબર. તૃણાહારીઓ છે કોને કહેશું? તો કે જે ઘાસ, વનસ્પતિઓ જેમ કે ગાય છે, બકરી છે, આ બધા જે છે, એક સસલું છે, આ બધા ઘાસ અથવા વનસ્પતિઓનો ઉપયોગ કરે આહારમાં, એટલે આપણે શું કહીએ છીએ? તૃણાહારી તરીકે ઓળખીએ છીએ. હવે આ તૃણાહારીઓ છે એને માંસાહારીઓ છે એ ખાઈ જતા હોય છે. અહીંયા તૃણાહારીથી એક એરો જાય છે ટાઈગર એટલે કે વાઘ તરફ. વાઘ શું છે? તો કે માંસાહારી છે. વાઘ છે, સિંહ છે, દીપડો છે, આવા બધા પ્રાણીઓ છે એને આપણે માંસાહારી કહીએ, કારણ કે એ કોઈ દી ઘાસ, વનસ્પતિઓનો આહાર તરીકે ઉપયોગ નહીં કરે. તમે સાંભળ્યું જ હશે કે સિંહ કોઈ દી ઘાસ ન ખાય, આવું સાંભળ્યું હશે તમે. તો અહીંયા એ જ વાત છે કે માંસાહારી શું કામ કીધા એને? કારણ કે માત્ર ને માત્ર અન્ય પ્રાણીઓના માંસ ઉપર પોતાના પોષણ માટે આધાર રાખે છે, તેથી તેઓ માંસાહારીઓ છે.
આ ઉપરાંત હજુ એક કેટેગરી છે જેને અહીંયા સર્વાહારી કીધા છે. તમને ખ્યાલ આવી જશે નામ ઉપરથી, સર્વ પ્લસ આહારી. સર્વ એટલે બધું, A to Z બધું જ ચાલે જમવામાં, કોઈ ચિંતા નહીં, બરાબર. ઘાસે ખાઈ લે, વનસ્પતિને ખાઈ લે, કોઈ પ્રાણી મળી ગયું તો પ્રાણીને ઉપાડી લે, એટલે એમાં કોઈ એને બંધન નડતું નથી, એ સર્વાહારી છે. અને સર્વાહારીને હજુ એક નામે ઓળખવામાં આવે છે જે છે મિશ્રાહારી, જે મિક્સ એનો આહાર છે, ક્યારેક વનસ્પતિઓને ખાઈ લે, ક્યારેક પ્રાણીઓને ખાઈ લે, તો એ મિશ્રાહારી પ્રાણીઓ છે. અહીંયા જે તમને દેખાય છે રીંછ છે, બરાબર, તો એ જે છે એ સર્વાહારી તરીકે ઓળખાય છે. અહીંયા જે લખ્યું છે ને પ્રાથમિક ઉપભોગ્યો, દ્વિતીય ઉપભોગ્યો, એ બધું તમને આગળ જતા હું સમજાવીશ કે શું છે. પણ અત્યારે આપણે શું સમજીએ છીએ તો કે જે વનસ્પતિઓ છે એને સૂર્યપ્રકાશનો ઉપયોગ કર્યો, વરસાદના પાણીનો ઉપયોગ કર્યો, હવાની અંદરથી એને કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ લીધો, ભૂમિમાંથી એને પોષક તત્વ લીધા, આ બધું લઈને એને ખોરાક તૈયાર કર્યો. એ ખોરાક કોણે ખાધો તો કે હરણ. હરણ શું છે તો કે તૃણાહારી છે. આ તૃણાહારીને કોણ ખાશે તો કે માંસાહારી ખાશે, એટલે કે વાઘ ખાઈ જશે. જો એ નહીં ખાય તો આવું કોઈ બીજું સર્વાહારી કે મિશ્રાહારી પ્રાણી છે એ ખાઈ જશે. હવે તમે મને કહો કે શું એવું જરૂરી છે કે જે પ્રાણીએ જન્મ લીધો છે કોઈ દી મૃત્યુ પામશે જ નહીં? ભાઈ કોઈ અમરપટ્ટો લઈને ન થયું. 7 ચિરંજીવીઓ છે કે જે અમર છે એવું આપણા ધાર્મિક શાસ્ત્રોમાં લખેલું છે. હનુમાન દાદા છે, અશ્વત્થામા છે, આ બધા 7 ચિરંજીવીઓ છે. એ સિવાય દુનિયામાં કોઈ અમર નથી. આ વનસ્પતિને જો કોઈ નહીં ખાય તો એનું પણ એક આયુષ્ય છે, એનો પણ જીવનકાળ પૂરો થશે. આ હરણને કોઈ નહીં ખાય તો હરણનું પણ આયુષ્ય પૂરું થશે, ત્યારે મૃત્યુ પામશે. વાઘ છે, રીંછ છે, સિંહ છે, દીપડો છે, શિયાળ છે, કોઈ પણ પ્રાણી કે ઇવન મનુષ્ય, બધા જ પોતાની એક સીમિત જિંદગી લઈને આવ્યા છે. પોતાનો જીવનકાળ પૂરો થશે એટલે મૃત્યુ પામી જશે. હવે આપણને પ્રશ્ન થાય કે જો એ મૃત્યુ પામી જાય તો આગળ શું? તો આગળનું જે કામ કરે છે એવા સજીવોને બાળકો કહેવાય છે વિઘટકો. શું કહેવાય છે? વિઘટકો. મતલબ તો કે જેનું કામ વિઘટન કરવાનું છે, ડીકમ્પોઝિશન કરવાનું છે, એને વિઘટકો કહેવાય. વિઘટકોમાં કોનો કોનો સમાવેશ થાય તો કે વિઘટકોમાં ખાસ કરીને 2 વસ્તુઓ છે. એક છે બેક્ટેરિયા, જેને ગુજરાતીમાં કહેવાય જીવાણુ, અને બીજી છે ફૂગ. આ 2 નો સમાવેશ થાય કોની અંદર? વિઘટકોની અંદર. તો જે વિઘટકો છે એમાં 2 વસ્તુઓનો સમાવેશ થશે, બેક્ટેરિયા અને ફૂગ. હવે કરે શું તો કે એનું નોર્મલ એક્ઝામ્પલ તમને આપું. માનો કે તમારા ઘરની આસપાસ ક્યાંક ડોગ, કૂતરો છે એ મરી જાય. કૂતરું મરી જાય એટલે આપણને થોડા દિવસો સુધી એકદમ ભયંકર ખરાબ વાસ આવશે, અને થોડા દિવસ પછી 10, 15, 20 દિવસ પછી તમે જોશો તો કૂતરાના કોઈ અવશેષો તમને જોવા મળશે નહીં, અને વાસ આવતી પણ બંધ થઈ જશે. તો કૂતરાનું શું થયું? યમરાજ લઈ ગયા? નહીં, યમરાજ ન લઈ જાય. એ જે કૂતરું મરી ગયેલું છે, એ જે પ્રાણી મૃત્યુ પામ્યું છે, એની શરીરની સપાટી ઉપર આવી અને બેક્ટેરિયા, ફૂગ આવા વિઘટકો બેસી જાય, અને બેસી અને ધીમે ધીમે એનું વિઘટન કરે. અને વિઘટન કરી એને એટલા સૂક્ષ્મ ઘટકોમાં ફેરવી દે કે એ ઘટકો પાછા ક્યાં ભળી જાય? જમીનમાં ભળી જાય. અને જમીન ફરીથી પોષક તત્વ સ્વરૂપે એ પોષક તત્વો કોને આપશે? વનસ્પતિને આપશે. અને વનસ્પતિ ફરીથી પ્રકાશ સંશ્લેષણ કરવા માટે એનો ઉપયોગ કરશે, ખોરાક બનાવવા માટે એનો ઉપયોગમાં લેશે. તો વિઘટકોએ શું કર્યું તો કે જે પ્રાણી મૃત્યુ પામ્યું એ મૃત પ્રાણીના શરીરનું એને કરી દીધું વિઘટન. કોણ કોણ છે તો કે બેક્ટેરિયા અને ફૂગ, કે જે મૃત્યુ પામેલા સજીવના શરીરની અંદર રહેલા ઘટકોને ખૂબ નાના નાના ઘટકોમાં ફેરવી દે છે, અને એ ઘટકો ફરીથી ક્યાં ભળી જાય છે? જમીનમાં ભળી જાય છે. તો તમે આ એક એરો જોતા હશો, આ જે એરો છે કે જે વિઘટકોથી ક્યાં તરફ જાય છે તો કે વનસ્પતિ તરફ જાય છે, બરાબર. તો આવી રીતના તમે જોશો તો આખું સર્કલ છે. એટલા જ માટે કોઈ મહાન માણસે કીધું છે લાઈફ ઇઝ અ સર્કલ. તમે જેવું કરશો એવું જ તમને મળશે, જેવું કર્મ છે એવું જ ફળ છે. આપણું સારું કરેલું કોઈ દી ક્યાંય નથી જવાનું, અને ખરાબ કરેલું કોઈ દી ક્યાંય નથી જવાનું. એટલા માટે ભગવાનથી ડરો કે ન ડરો, કર્મથી હંમેશા ડરવું, કારણ કે ભગવાન છોડી દેશે, કર્મ કોઈ દિવસ છોડતું નથી. તો આવી વાત છે. અહીંયા આપણને પ્રકૃતિ ઉપરથી, નેચર ઉપરથી પણ એ જોવા મળે છે, સાબિત થાય છે કે લાઈફ ઇઝ અ સર્કલ.
દુનિયા ગોળ છે. જે વસ્તુ જ્યાંથી ઉત્પન્ન થઈ છે ત્યાં જ પાછી ફરવાની છે. તમે જોઈ લ્યો એક વખત. તો ભાઈ જે પ્રકાશ છે, હવા છે, પાણી છે, જમીનના પોષક તત્વ છે, સૂર્યપ્રકાશ, વરસાદ, આ બધાનો ઉપયોગ કરીને વનસ્પતિએ શું બનાવ્યું? તો કે ખોરાક. એ ખોરાકને કોણ ખાઈ ગયું? તો કે તૃણાહારી ખાઈ ગયા. તૃણાહારીને કોણ ખાય છે? કાં તો માંસાહારી ખાય છે અને કાં તો સર્વાહારી ખાય છે, એટલે કે મિશ્રાહારી. હવે તૃણાહારી મૃત્યુ પામશે કે માંસાહારી મૃત્યુ પામશે કે સર્વાહારી મૃત્યુ પામશે, એનું વિઘટન કોણ કરી આપશે? તો કે વિઘટકો. વિઘટકો તરીકે કોણ હોય છે? તો કે બેક્ટેરિયા અને ફૂગ. શું કામ કરશે? તો કે એ પ્રાણીના શરીરના જે જટિલ ઘટકો છે એને સરળ ઘટકોમાં, નાના ઘટકોમાં ફેરવી દેશે. એ નાના ઘટકોમાં ફેરવીને ક્યાં જવા દેશે? તો કે એ નાના ઘટકોને ફરીથી જમીનમાં ભેળવી દેશે અને ફરીથી ભૂમિમાંથી એ જ પોષક તત્વોનો ઉપયોગ કોણ કરશે? વનસ્પતિ. સો ધીસ સર્કલ વિલ ગેટ કન્ટિન્યુ. આ જે આખું સર્કલ છે સતત ગોળ 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 ચાલ્યા કરશે. તો બસ આ જ નિવસન તંત્ર છે. નિવસન તંત્રમાં શું જોયું તમે? તો કે સજીવોને જોયા. સજીવ તરીકે વનસ્પતિને જોઈ, તૃણાહારી તરીકે હરણને જોયું, માંસાહારી તરીકે વાઘને જોયો, સર્વાહારી તરીકે રીંછને જોયું, વિઘટક તરીકે તમે બેક્ટેરિયાને અને ફૂગને જોયા. એટલે કે સૂક્ષ્મજીવો આવી ગયા, વનસ્પતિ આવી ગઈ, પ્રાણીઓનો સમાવેશ થઈ ગયો. બરાબર. આ ઉપરાંત કેટલાક અજૈવિક ઘટકો આવ્યા. પ્રકાશ, હવા, પાણી, ભૂમિ, વરસાદ, એ બધાનો ઉપયોગ થયો અને બધાએ ભેગા મળીને આંતરક્રિયા કરી અને આ આંતરક્રિયાને જ બાળકો આપણે શેના નામે ઓળખીએ છીએ? નિવસન તંત્ર. સો ધીસ ઇઝ અવર ઇકોસિસ્ટમ. બરાબર. ચાલો, આશા છે કે તમને આ બધું સમજાઈ રહ્યું હશે. આગળ વધીએ છીએ આપણા મહત્વના પોર્શન એવા જૈવિક ઘટકો તરફ. બાળકો, મેં તમને પહેલા જ કીધું, નિવસન તંત્રના બે પ્રકારના ઘટકો છે, અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો. બરાબર. તો અજૈવિક વિશે આપણે વાત પૂરી કરી લીધી. નિવસન તંત્ર કેવી રીતે વર્ક કરે છે એ પણ આપણે જોઈ ગયા. હવે આપણે શું જોવાનું છે? તો કે હવે આપણે જોવાના છે જૈવિક ઘટકો. આ થોડો લાંબો પોર્શન છે એટલે એમ કંટાળાજનક નથી, મજા આવશે, પણ ધ્યાનપૂર્વક જોજો ને સમજજો કે ક્યાં શું આવે છે. બરાબર. ચાલો તો શરૂ કરીએ જૈવિક ઘટકો વિશેની વાત. જૈવિકનો અર્થ થાય છે બાળકો સજીવો. સજીવ ઘટકો છે એને આપણે જૈવિક ઘટક તરીકે ઓળખીએ છીએ. બરાબર. એ લખ્યું છે કે સજીવો તેમના ખોરાક મેળવવાની પદ્ધતિના આધારે 3 ભાગોમાં વિભાજિત છે. તો જૈવિક ઘટકોના 3 પ્રકાર પડે છે: ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટક. જે જૈવિક ઘટકો છે એના 3 ભાગ પડે છે: ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટક. હવે પહેલા હું ત્રણેયના નામ તમને સમજાવી દઉં કે ઉત્પાદક કોને કહેવાય, ઉપભોગી કોને કહેવાય અને વિઘટક કોને કહેવાય. સૌથી પહેલો શબ્દ છે ઉત્પાદક. ઉત્પાદકને અંગ્રેજીમાં કહેવાય પ્રોડ્યુસર. મતલબ તો કે જે ખોરાક બનાવવાનું કામ કરે છે, જે પ્રોડક્શન કરે છે, જે આહારનું નિર્માણ કરે છે, એને કહેવાય ઉત્પાદક. હવે આટલામાં તમે સમજી જાઓ કે ઉત્પાદક તરીકે હું જેની વાત કરું છું એ છે વનસ્પતિઓ. કારણ કે વનસ્પતિઓ જ ખોરાક બનાવી શકે, પ્રાણીઓ તો ખોરાક બનાવી શકતા છે નહીં. પછી માણસ હોય કે અન્ય કોઈ પ્રાણી હોય, આપણે પોતાનો ખોરાક જાતે તૈયાર કરી શકતા નથી, કારણ કે આપણી પાસે ક્લોરોફિલ, હરિત દ્રવ્ય આવતું નથી. જ્યારે વનસ્પતિના કોષોમાં ક્લોરોફિલ છે, જેથી તે પ્રકાશ સંશ્લેષણ કરી પોતાનો ખોરાક જાતે તૈયાર કરી શકે છે. તો ઉત્પાદક એટલે તમારે સમજવાનું છે કે એવા સજીવો કે જે પોતાનો ખોરાક જાતે તૈયાર કરી શકે. હવે ઘણી વખત આપણે એવું માની લેતા હોઈએ કે ઉત્પાદક એટલે માત્ર વનસ્પતિ, વનસ્પતિ ને વનસ્પતિ. આ વાતમાં ભૂલ છે. ઉત્પાદક તરીકે લીલી વનસ્પતિઓ તો છે જ, સાથે સાથે અન્ય બીજા સજીવોનો સમાવેશ થાય. જેમ કે લીલ, જેને આપણે શેવાળ કહીએ. ક્યારેક આપણે કોઈ બંધિયાર પાણી હોય એ જગ્યાએ જઈએ અને પગથિયા ઉતરીએ તો પગથિયામાં લીલો શેવાળ જામી ગયેલો હોય. એ જે લીલ છે ને બાળકો, એ પણ ઉત્પાદક જ છે. માત્ર જમીન પરની વનસ્પતિ જ નહીં, પાણીની અંદર રહેલી જલીય વનસ્પતિઓ પણ ઉત્પાદક છે. આ ઉપરાંત યુગ્લિના નામનું એક કોષીય સજીવ આવે છે, એ પણ ઉત્પાદક છે. અમુક પ્રકારના બેક્ટેરિયા છે, એ પણ ઉત્પાદક તરીકે વર્તે છે. તો માત્ર એવો મગજમાં ખ્યાલ ફિક્સ ન કરી લેવો કે ઉત્પાદક એટલે માત્ર લીલી વનસ્પતિઓ જે જમીન ઉપર ઉગતી હોય તે જ. બાકી ઘણા બધા સજીવો છે એવા કે જે ઉત્પાદકમાં આવે છે. આગળ આવશે, હું તમને વાત કરીશ કે ઉત્પાદક કોણ કોણ હોય છે.
ત્યાર પછી આપણે વાત કરીએ ઉપભોગીઓ. હવે ઉત્પાદકથી જે ઉલટું છે એ ઉપભોગી છે. ઉત્પાદકથી ઉલટું એટલે કઈ સમજાણું નહીં બાળકો. ઉત્પાદકો જે હોય છે એ ખોરાકનું નિર્માણ કરે છે. ઉપભોગીઓ ક્યારેય પોતાના ખોરાકનું જાતે નિર્માણ કરી શકતા નથી. આ વાત ફિક્સ છે. ઉત્પાદકો પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. ઉપભોગી કોઈ દિવસ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. ઉપભોગીની અંદર કોનો કોનો સમાવેશ થાય? હમણાં જ આપણે થોડી વાર પહેલા જોયું. તૃણાહારીઓ, માંસાહારીઓ, સર્વાહારીઓ આ બધા જે છે એ શેમાં આવશે? ઉપભોગીમાં આવશે. બરાબર. ઉપભોગીનો સિમ્પલ મતલબ છે બીજા ઉપર આધાર રાખીને જીવે એટલે ઉપભોગી. ઉપભોગીને ઇંગ્લિશની અંદર કહેવાય છે કન્ઝ્યુમર. કન્ઝ્યુમર એટલે ગ્રાહક કે જે બીજા પાસેથી ખોરાક ગ્રહણ કરે, પોતાનો ખોરાક ક્યારેય જાતે બનાવી શકે નહીં, એને કહેવાય ઉપભોગી. અને વિઘટકો વિશે તો મેં તમને હમણાં જ વાત કરી કે બેક્ટેરિયા અને ફૂગ જેવા સજીવો, સૂક્ષ્મ જીવો કે જે મૃત પ્રાણીના શરીર પર જઈ અને તેમના શરીરમાં રહેલા જટિલ ઘટકોનું સરળ ઘટકમાં રૂપાંતર કરશે, એને આપણે શું કહીએ છીએ? તો કે વિઘટક તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ હવે આપણે એક એક ઘટક વિશે ડિટેલમાં જવાનું છે. આ 3 ઘટક આપણે ભણવાના છે. જૈવિક ઘટકોના 3 પેટા પ્રકારો છે: ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો. તો સૌથી પહેલા આપણે કોના વિશે જોવા જઈ રહ્યા છીએ? ઉત્પાદક વિશે. ઉત્પાદકો શું છે એના વિશે આપણે વાત કરીએ. જો ઉત્પાદકો જે હોય છે તે સૂર્યપ્રકાશ કે જેની અંદરથી પ્રકાશ નામનો અજૈવિક ઘટક મળે છે. ઉત્પાદકો પોતાની અંદર પહેલેથી જ ક્લોરોફિલ એટલે કે હરિત દ્રવ્ય ધરાવે છે. અને આ બંનેની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી, હવે આમાં અકાર્બનિક પદાર્થો લેખા છે પણ હું તમને સ્પેસિફિક કહી દઉં છું, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, આ 2 પદાર્થની વાત છે. સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જેવા અકાર્બનિક ઘટકોમાંથી શર્કરા એટલે કોણ? તો કે ગ્લુકોઝ. બરાબર. શર્કરા એટલે કે ગ્લુકોઝ અને સાથે સાથે સ્ટાર્ચ જેવા કાર્બનિક સંયોજનોનું નિર્માણ કરે છે. કોણ નિર્માણ કરે છે? ઉત્પાદકો. બેઝિકલી ઉત્પાદકો પ્રકાશ સંશ્લેષણ કરે છે. પ્રકાશ સંશ્લેષણમાં શું હોય? તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી. વનસ્પતિ છે એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જેવા અકાર્બનિક ઘટકોનો ઉપયોગ કરી અને શર્કરા એટલે કે ગ્લુકોઝ અથવા તો સ્ટાર્ચ સ્વરૂપે પોતાના ખોરાકનું જાતે નિર્માણ કરે છે. આવા સજીવોને બાળકો શું નામ આપીએ છીએ આપણે? ઉત્પાદકો. ઉત્પાદકોને આપણે ઇંગ્લિશની અંદર કહીએ છીએ પ્રોડ્યુસર્સ. જે ખોરાક પ્રોડ્યુસ કરે છે, ખોરાક બનાવવાનું કામ કરે છે. ત્યાર પછી આપણે વાત કરીએ એના એક્ઝામ્પલ્સની. કોનો સમાવેશ થાય છે આમાં? તો કે કેટલાક પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. આપણને જનરલી બેક્ટેરિયા આવે ને એટલે વિઘટકો જ યાદ આવે, કારણ કે હમણાં મેં થોડીક વાર પહેલા તમને કીધું એ વિઘટકોમાં કોનો સમાવેશ થાય? તો કે બેક્ટેરિયા અને ફૂગ. પણ બધા બેક્ટેરિયા એક સરખા હોતા નથી. બેક્ટેરિયા તરીકે એવા બેક્ટેરિયા કે જે વિઘટકોમાં સમાવેશ પામે છે, એનીથી અલગ પણ એવા બેક્ટેરિયા છે કે જે પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. અને એ જે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયાને આપણે કીધા પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. માત્ર તમારી જાણકારી માટે કહું છું, યાદ રાખવાની જરાય જરૂર નથી. સાયનોબેક્ટેરિયા, મિથેનોજેન્સ બેક્ટેરિયા, હેલોફાઇલ્સ બેક્ટેરિયા, ગ્રીન સલ્ફર બેક્ટેરિયા અને છેલ્લા પર્પલ બેક્ટેરિયા. આ 5 પ્રકારના બેક્ટેરિયા છે કે જે પોતાનું પ્રકાશ સંશ્લેષણ જાતે કરી શકે છે. સાયનોબેક્ટેરિયા, મિથેનોજેન્સ બેક્ટેરિયા, હેલોફાઇલ્સ બેક્ટેરિયા, ગ્રીન સલ્ફર બેક્ટેરિયા અને પર્પલ બેક્ટેરિયા. આ 5 ટાઈપના બેક્ટેરિયા છે જે પોતાનો ખોરાક જાતે બનાવી શકે. આમાં સાયનોબેક્ટેરિયાને તમે સારી રીતે ઓળખો છો. સાયનોબેક્ટેરિયા એટલે તો કે જે નીલ હરિત લીલ, આવું તમારે નામ આવ્યું હશે 8મા 9મા ધોરણમાં. નાઇટ્રોજન ચક્રમાં નામ આવે.
બરાબર. તો જે નાઇટ્રોજન ચક્ર છે એમાં જે નીલ હરિત લીલ આવતી હતી ને એ જ આ સાયનોબેક્ટેરિયા કે જે પોતાનો ખોરાક જાતે બનાવી શકે. તો હું તમને અત્યારે શું વાત કરું છું તો કે ઉત્પાદકોના એક્ઝામ્પલ, એમાં ઉદાહરણમાં પહેલું ઉદાહરણ છે કેટલાક પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. વિવિધ પ્રકારની લીલ, એક લીલનું નામ તમને આપું છું, વોલ્વોક્સ. વોલ્વોક્સ પ્રકારની જે લીલ છે એ સારું ઉદાહરણ છે ઉત્પાદકોનું, એટલે યાદ રાખવું. ત્યાર પછી બધી જ લીલી વનસ્પતિઓ, જેટલી પણ લીલી વનસ્પતિઓ છે, પછી જમીન ઉપરની હોય કે પાણીની અંદરની હોય, એ શેનું એક્ઝામ્પલ છે તો કે એ ઉત્પાદકોનું ઉદાહરણ છે. બરાબર. ત્યાર પછી જે આપણે વાત કરવાની છે એ છે ઉપભોગીઓ. બરાબર. ઉપભોગી એટલે કેવા સજીવો? ઉપભોગીઓ એવા સજીવો છે કે જે ઉત્પાદકો દ્વારા તૈયાર થયેલા ખોરાકનો કાં તો પ્રત્યક્ષ રીતે કાં તો પરોક્ષ રીતે ઉપયોગ કરે છે. બરાબર. એના ઉપર આધારિત હોય છે, એને કહેવાય છે ઉપભોગીઓ અથવા ઉપભોક્તા. બરાબર. હું તમને સમજાવું આમાં તમને શું કહેવા માંગે છે. સિમ્પલ છે એકદમ. જો માનો કે કોઈ વનસ્પતિએ ખોરાક બનાવ્યો, એને ડાયરેક્ટલી કોણ ખાય તો કે હરણ છે, સસલું છે, ગાય છે, આવા કોઈ તૃણાહારી ખાશે. બરાબર છે. પણ ઈ ખોરાકને આગળ પહોંચાડવાનો છે ક્યાં તો કે માંસાહારી સુધી પહોંચાડવાનો છે, ઉચ્ચ માંસાહારી સુધી પહોંચાડવાનો છે કે સર્વાહારી સુધી પહોંચાડવાનો છે. તો જ્યારે ખોરાક છેક માંસાહારી સુધી પહોંચશે તો માંસાહારી ડાયરેક્ટ તો વનસ્પતિને ખાવા નહોતું ગયું ને, એ ખોરાક ઇનડાયરેક્ટલી આગળ પાસ થતો ક્યાં પહોંચ્યો છે તો કે છેક માંસાહારી સુધી. જેમ કે વનસ્પતિને ખાય કોણ તો કે ગાય, ગાયને કોણ ખાય છે તો કે સિંહ, ઉદાહરણ તરીકે. તો જે સિંહ છે એને શું કર્યું તો કે ડાયરેક્ટ વનસ્પતિને ન ખાધી, પણ જે વનસ્પતિએ ખોરાક બનાવ્યો હતો એને સૌથી પહેલા ગાય દ્વારા ખાવામાં આવ્યો. ગાય એમાંથી પોષક તત્વો મેળવા, ગાય એની અંદરથી એનર્જી મેળવી દીધી. પછી સિંહ છે ગાયને ખાઈ જાય છે, તો ઇનડાયરેક્ટલી એટલે કે પરોક્ષ રીતે સિંહ કોની અંદરથી પોષણ મેળવે છે તો કે સીધે સીધું ગાયમાંથી. પણ ગાયે ક્યાંથી પોષણ મેળવ્યું હતું તો કે વનસ્પતિમાંથી. તો કાં તો સજીવ છે એ ડાયરેક્ટ વનસ્પતિ ઉપર આધારિત હશે, ઉત્પાદક પર આધારિત હશે એટલે કે પ્રત્યક્ષ રીતે, અથવા તો એ પરોક્ષ રીતે વનસ્પતિ ઉપર આધારિત હશે. બરાબર છે. કાં તો પ્રત્યક્ષ રીતે કાં તો પરોક્ષ રીતે, પણ ઉત્પાદક છે એની જ પાસેથી ખોરાક મેળવવામાં આવશે, કાં તો સીધે સીધો કાં તો વાયા મીડિયા, ઇનડાયરેક્ટ. બરાબર. પણ ખોરાક આપવાનું કામ કોનું છે તો કે માત્ર ને માત્ર ઉત્પાદકોનું છે. અને એની ઉપર આધાર રાખતા સજીવો કયા છે તો કે ઉપભોગીઓ છે, એટલે કે ઉપભોક્તાઓ છે. ઉપભોક્તા અથવા ઉપભોગી કાં તો ડાયરેક્ટ એટલે કે પ્રત્યક્ષ રીતે, કાં તો ઇનડાયરેક્ટ એટલે કે પરોક્ષ રીતે પોતાના ખોરાક માટે ડાયરેક્ટ કોની ઉપર આધારિત છે? ઉત્પાદકો પર આધારિત છે. તો ઉપભોગી આપણને કોઈ પૂછે કોને કહેવાય ઉપભોગી, કોને કહેવાય ઉપભોક્તા, તો કે જે સજીવો ઉત્પાદકો દ્વારા તૈયાર થયેલ ખોરાકનો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આધારિત હોય, ઉત્પાદકો પર આધારિત હોય, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી, એવા સજીવોને આપણે ઉપભોગી અથવા ઉપભોક્તા તરીકે ઓળખીએ છીએ. હવે એના ઉદાહરણ, બહુ ઝાઝા ઉદાહરણ દેવાની જરૂર નથી, કારણ કે એવા સજીવો કે જે ક્લોરોફિલ ધરાવતા નથી અને જે વિષમપોષી છે, આવા તમામ સજીવો છે એ ઉપભોક્તામાં જ સમાવેશ પામે છે. હવે આપણને એમ થાય કે વિષમપોષી એટલે શું? તો કે વિષમપોષી એટલે એવા સજીવો છે કે જે અન્ય પર આધાર રાખીને જીવે છે, અન્ય પાસેથી પોષણ મેળવે છે. જેમ કે પરોપજીવીઓ છે, પ્રાણીસમ પોષણ મેળવતા સજીવો છે, મૃતોપજીવીઓ છે, આ બધા જ વિષમપોષી કહેવાય. હજુ તમારે વિષમપોષી 5મું ચેપ્ટર જ્યારે ભણશો તમે જૈવિક ક્રિયાઓ, ત્યારે વિષમપોષી પોષણની આખી પદ્ધતિ ભણવાની આવશે, ત્યારે તમને વધારે ડિટેલમાં ખ્યાલ આવશે કે વિષમપોષી શું હોય છે. બરાબર. ચાલો, તો હવે જે ઉપભોગી સજીવો છે એને આપણે 4 ભાગમાં વર્ગીકૃત કરીએ છીએ. ઉપભોગીઓ છે, બરાબર, એને આપણે 4 કક્ષાઓમાં વિભાજિત કરીએ છીએ. કયા કયા 4 છે હું તમને પહેલેથી લખી દઉં છું અહીંયા. સૌથી પહેલા છે તૃણાહારીઓ, ત્યાર પછી છે માંસાહારી, ત્યાર પછી છે સર્વાહારી અથવા તો મિશ્રાહારી, અને ચોથા છે પરોપજીવીઓ. આ 4 કક્ષાઓ છે. આ 4 કક્ષા કોની છે બાળકો? ઉપભોગીઓની કક્ષા છે.
બરાબર. તૃણાહારી, માંસાહારી, સર્વાહારી અને પરોપજીવી, આ ચારે ચાર કોના ભાગ છે? ઉપભોગીઓના ભાગ છે. આ ચારે ચાર પોતાનો ખોરાક જાતે નથી બનાવતા, ક્લોરોફિલ ધરાવતા નથી, અન્ય માટે પોષણ ઉપર આધાર રાખે છે. આ એવા સજીવો છે. એમાં સૌથી પહેલા આપણે વાત કોના વિશે કરવાની છે? તૃણાહારી વિશે. ચાલો જોઈએ. તૃણાહારી અથવા શાકાહારી જેને આપણે કહીએ, તેઓ પ્રથમ કક્ષાના ઉપભોગીઓ છે. કેમ એવું કીધું? કારણ કે ઉપભોગીમાં સૌથી પહેલા નંબર ઉપર કોણ આવ્યા? તો કે તૃણાહારી આવ્યા. એટલે કઈ કક્ષાના ઉપભોગી થઈ ગયા? પ્રથમ કક્ષાના ઉપભોગી. આ સજીવો સીધે સીધા ડાયરેક્ટલી પ્રત્યક્ષ રીતે લીલી વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે તેનું નામ તૃણાહારી છે. તૃણ પ્લસ આહારી, તૃણાહારી. તૃણ એટલે ઘાસ, ઘાસ એટલે વનસ્પતિ, વનસ્પતિ ઉપર જે આધાર રાખે એ તૃણાહારી. કોનો કોનો સમાવેશ થાય? ગાય છે, હરણ છે, તીતી ઘોડો. તીતી ઘોડો એટલે ગ્રાસ હોપર. આપણે જેને ટીડડું કહીએ ને, ટીડડું જે ચોમાસાની ઋતુમાં લાંબા લાંબા પગ વડાવડા ટીડડા આવે, એ તીતી ઘોડો એટલે ટીડડું. બરાબર. તો આ બધા પ્રાણીઓ કેવા છે? તૃણાહારી છે. તો તૃણાહારીમાં આપણે શું વાત કરી? તો કે તૃણાહારી અથવા શાકાહારી જે પ્રથમ કક્ષાના ઉપભોગીઓ છે, જે પ્રત્યક્ષ રીતે લીલી વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. કોનો કોનો સમાવેશ થાય છે? ગાય, હરણ, તીતી ઘોડો વગેરે. બરાબર. ત્યાર પછી ઉપભોગીઓની બીજી કક્ષા, ખાસ ધ્યાનથી સમજવા જેવી વાત છે બાળકો. આ માંસાહારી સજીવો. માંસાહારી સજીવો છે એ શું કરશે? તો કે અન્ય પ્રાણીનું ભક્ષણ કરશે. જોજો, વનસ્પતિ નથી. માંસાહારી કહેવાય કોને? તો કે જે માંસ ખાય. માંસ કોનું હોય? તો કે પ્રાણીઓનું હોય. પ્રાણીઓનું જે શરીર છે એને કોઈ ખાય તો પ્રાણીઓનું માંસ ખાધું એમ કહેવાય ને. તો પ્રાણીઓનું જે સીધે સીધું ભક્ષણ કરશે એવા સજીવો એટલે કોણ? માંસાહારી. માંસાહારી પાછા બે ટાઈપના હોય, હું તમને સમજાવું. જ્યારે કોઈ માંસાહારી તૃણાહારીનું ભક્ષણ કરશે તો એને દ્વિતીય કક્ષાના ઉપભોગી કહેવાય. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે એક શિયાળ છે, બરાબર, એક સસલાને ખાઈ જાય છે. અહીંયા સસલું શું છે? તો કે સસલું છે એ તૃણાહારી છે. સસલું શું છે? તૃણાહારી. એને કોણે ખાધું? શિયાળ. શિયાળ કેવું થઈ ગયું? તો કે માંસાહારી થઈ ગયું. અને આ માંસાહારી શિયાળને કોણ ખાઈ ગયું? તો કે વાઘ. તો વાઘ શું થઈ ગયો ભાઈ? તો કે ઉચ્ચ માંસાહારી થઈ ગયો. તો અહીંયા આખી જે મેં વાર્તા કરી એમાં બે માંસાહારી આવ્યા. એક શિયાળ એ માંસાહારી છે. શિયાળે કોને ખાધું? સસલાને. સસલું કેવું હતું? તૃણાહારી હતું. તો જે તૃણાહારીઓનું ભક્ષણ કરે, તૃણાહારીને જે ખાય એવા માંસાહારીને શું કહેવાય છે? દ્વિતીય કક્ષાના ઉપભોગી. કારણ કે તૃણાહારી હતા એ કેવા હતા? પ્રથમ કક્ષાના ઉપભોગી. એને કોણે ખાધા? માંસાહારીએ. એટલે એ શું થઈ ગયા? દ્વિતીય કક્ષાના ઉપભોગી. હવે શિયાળને કોણ ખાય? તો કે વાઘ. તો શિયાળ શું થઈ ગયો? માંસાહારી. એને ખાવા વાળા માંસાહારી એટલે ઉચ્ચ માંસાહારી. બરાબર. તો એની વાત કરી છે. જો અહીંયા જે પ્રાણીઓ અન્ય માંસાહારી પ્રાણીનું ભક્ષણ કરે, બરાબર, વાઘ છે એ કોને ખાય છે? શિયાળને. શિયાળ કેવો છે ભાઈ? માંસાહારી. તો એવો માંસાહારી કે જે બીજા માંસાહારીને ખાય એને કહેવાય છે ઉચ્ચ કક્ષાના માંસાહારી અથવા તૃતીય કક્ષાના ઉપભોગીઓ. બરાબર. તો માંસાહારીમાં બે કેટેગરી આવી. એક એવા માંસાહારી કે જે તૃણાહારીને ખાય એને કહેવાય દ્વિતીય કક્ષાના ઉપભોગીઓ. અને એવા માંસાહારી જે માંસાહારીને ખાય એ છે ઉચ્ચ માંસાહારી અથવા તૃતીય કક્ષાના ઉપભોગીઓ. અહીંયા મેં તમને એક્ઝામ્પલથી સમજાવ્યું છે, ઇઝી રીતે. આ એક્ઝામ્પલ યાદ રાખી લ્યો, તમને કન્ફ્યુઝન નહીં થાય. બરાબર. તો માંસાહારી બે ટાઈપના છે. જે તૃણાહારીને ખાવાવાળા માંસાહારી છે એ દ્વિતીય કક્ષાના ઉપભોગીઓ, અને જે માંસાહારીને ખાવાવાળા માંસાહારી છે એ તૃતીય કક્ષાના ઉપભોગી અથવા ઉચ્ચ માંસાહારી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આ એક્ઝામ્પલ્સ યાદ રાખશો તો વાંધો નહીં આવે. માંસાહારીમાં કોણ આવે? તો કે વાઘ છે, સિંહ છે, શિયાળ છે, ચિત્તો છે, દીપડો છે, વગેરે વગેરે. બરાબર. તો આ બધા એના એક્ઝામ્પલ્સ છે. ત્યાર પછી આવે છે બાળકો સર્વાહારી. સર્વાહારી મેં તમને અગાઉ જ કહી દીધું, સમજાવી દીધું. મિશ્રાહારી કે જેને બધું જ ચાલે.
તે ડાયરેક્ટ વનસ્પતિને પણ ખાઈ શકે, ડાયરેક્ટ પ્રાણીઓને પણ ખાઈ શકે, એમ બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે. એને આપણે સર્વાહારી તરીકે ઓળખીએ છીએ. હવે એના એક્ઝામ્પલ્સ ઇન્ટરેસ્ટિંગ છે, તમે જુઓ જરાક, મજા આવશે તમને. પહેલું જ ઉદાહરણ છે મનુષ્ય. હવે આપણને એમ થાય કે મનુષ્યને કેમ સર્વાહારીમાં લીધો? હવે ભાઈ, જે ગુજરાતનો મનુષ્ય છે એ મોટા ભાગે વેજીટેરિયન હોય છે, પણ તમે આઉટ સ્ટેટની અંદર જાઓ એટલે ઘણા બધા એવા લોકો છે, એવા માણસો છે આઉટ ઓફ ઇન્ડિયા, આઉટ ઓફ ગુજરાત, કે જે માંસાહારીઓ પણ હોય છે અને તૃણાહારી પણ હોય છે. એટલે મનુષ્યને આપણે લેશું તૃણાહારી વત્તા માંસાહારી ઇઝ ઇક્વલ ટુ સર્વાહારી. આપણે માત્ર આપણી જાતને જ ધ્યાનમાં નથી લેવાની, તો હું તો કોઈ દિવસ માંસ નથી ખાતો, તો મને કઈ રીતના સર્વાહારી કહી દીધો? આપણે આખી મનુષ્ય જાતિને ધ્યાનમાં લેવાની છે. એટલે મનુષ્ય શું કહેવાશે? સર્વાહારી કહેવાશે. ભૂલમાં તૃણાહારીમાં લખી ન આવતા, બરાબર? ત્યાર પછી વંદો. વંદો પણ સર્વાહારી છે. ઉંદર પણ સર્વાહારી છે, બરાબર? તો આ સર્વાહારીઓના ઉદાહરણ હતા. અત્યાર સુધી આપણે શું જોયું? તો કે જૈવિક ઘટકોમાં મુખ્ય 3 ભાગ પડ્યા: ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો. ઉત્પાદકો વિશેની આપણે આખી વાત કરી ગયા. અત્યારે આપણે ઉપભોગીની વાત કરીએ છીએ. ઉપભોગીમાં કેટલી કક્ષા છે? 4 કક્ષા: તૃણાહારી, માંસાહારી, સર્વાહારી અને છેલ્લે આવશે પરોપજીવી. તો આપણે સર્વાહારીની વાત અહીંયા પૂરી કરી. હવે આપણે ક્યાં પહોંચ્યા છીએ? પરોપજીવી પહોંચ્યા છીએ. તો ધ્યાન આપો. પરોપજીવી કોને કહેવાય? તો કે પરોપજીવીનો અર્થ એવો થાય કે કોઈ જીવંત સજીવ ના ગાઢ સંપર્કમાં રહી અને કોઈ સજીવ પોતાનું પોષણ મેળવે એનું નામ પરોપજીવી. તમને 2-3 એક્ઝામ્પલ આપીશ, તમને ક્લિયર થઈ જશે, આઈડિયા આવી જશે. કોઈ બાળકના પેટમાં કરમિયા થઈ જાય તો કરમિયા જે પોષણ મેળવે છે એનું નામ છે પરોપજીવી પોષણ. કેવી રીતે? તો કે બાળકના પેટમાં, આંતરડામાં રહે છે, ગાઢ સંપર્કમાં છે. બાળક જે ખોરાક લે એ ખોરાકનો જ ઉપયોગ કોણ કરી લે? કરમિયા કરી લે છે. તો અહીંયા જે પોષણ છે એ પરોપજીવી પ્રકારનું પોષણ છે એમ કહેવાય. બીજું એક્ઝામ્પલ તમને આપું. તમે ક્યારેક ગાયના શરીર ઉપર નાની નાની ઈતરડી ચોટેલી જોઈ હશે ને? ઈતરડી છે ને એ ગાયનું બ્લડ ચૂસી લે, બરાબર? અને એ બ્લડમાંથી પોતાનું પોષણ મેળવે. તો ગાયના ગાઢ સંપર્કમાં રહે છે અને ગાયમાંથી જ પોતાનું પોષણ મેળવે છે. આને કહેવાય પરોપજીવી સજીવ. હજી તમને ત્રીજું ઉદાહરણ આપું. ઘણી વખત તમે સાંભળ્યું હશે એક જળો નામનું પ્રાણી આવે. જળો કદાચ ન જોયું હોય તો સર્ચ કરજો, નેટ ઉપર તમને જોવા મળશે. જળો, બરાબર? લીચ કહેવાય ઇંગ્લિશમાં, લીચ, બરાબર? જળો શું કરે? તો કે કોઈ પણ સજીવ, કોઈ પણ પ્રાણી એના શરીર ઉપર પોતાનું મોં ચોંટાડી દે અને એની અંદરથી લોહી ચૂસવા માંડે. આ કામ છે જળોનું. તો જળોએ શું કર્યું? તો કે સજીવના ગાઢ સંપર્કમાં આવ્યું, એમાંથી પોતાનું પોષણ મેળવ્યું. અને જળાનો ઉપયોગ ક્યાં થાય? તો કે જળો છે ને એ ક્યાંક ગુમડું થયું હોય, ક્યાંક રસી થયું હોય, ત્યાં ડોક્ટર છે એ જળો છે ને એને ચોંટાડી દે અને જે રસી છે, ખરાબ લોહી છે, બધું જળો ચૂસી લે. એના માટેનો ઉપયોગ કરવામાં આવે છે. તો મેં જે તમને 2-3 ઉદાહરણ આપ્યા, કરમિયા છે, ઈતરડી છે, ત્યાર પછી જળો, બાળકો આ પરોપજીવી કહેવાય. શું કહેવાય? પરોપજીવી. કોઈ એક સજીવના ગાઢ સંપર્કમાં રહેવું, એમાંથી પોતાનું પોષણ મેળવવું, આને આપણે પરોપજીવીના નામે ઓળખીએ છીએ, બરાબર છે? તેઓ યજમાન સજીવોમાંથી પ્રવાહી પોષક દ્રવ્યોનું સીધું શોષણ કરે છે. જે મેં તમને એક્ઝામ્પલ આપ્યું, ગાય અને ઈતરડી. તો અહીંયા ગાય યજમાન છે અને ઈતરડી પરોપજીવી સજીવ છે. મેં તમને એક્ઝામ્પલ આપ્યું બાળક અને કરમિયું. તો બાળક છે યજમાન છે, કરમિયા છે પરોપજીવી સજીવ છે. ત્યાર પછી કોઈ પ્રાણી અને જળો. તો પ્રાણી છે યજમાન છે, જળો છે પરોપજીવી સજીવ છે. તો જેવી રીતે ગાયમાંથી ઈતરડી, બાળકમાંથી કરમિયું અને પ્રાણીઓમાંથી જળો એ યજમાન સજીવમાંથી પ્રવાહી પોષક દ્રવ્યોનું સીધું શોષણ કરે છે, તો આવા સજીવોને શું કહેવાય છે? પરોપજીવી. બાળકો, પ્લાઝ્મોડિયમ એક પરોપજીવી છે કે જે મેલેરિયા નામના રોગ માટે જવાબદાર છે. યકૃત કૃમિ એટલે કરમિયા. અમરવેલ એક પ્રકારની વેલ છે કે જે વનસ્પતિ સાથે વીંટળાઈ જાય છે અને વનસ્પતિને વીંટળાઈ, એમાંથી ખોરાક મેળવે, એમાંથી પાણી મેળવે અને દ્રઢ આધારની ફરતે વીંટળાઈ જાય. એ અમરવેલ પણ પરોપજીવી સજીવ છે.
જળો જેની આપણે હમણાં વાત કરી એ પણ એક પરોપજીવી સજીવ છે. તો આ છે બાળકો પરોપજીવી. તો ઉપભોગીઓ જે હતા એના 4 ભાગ પડ્યા હતા. એક છે તૃણાહારી, બીજા છે માંસાહારી, ત્રીજા છે સર્વાહારી ને છેલ્લા છે પરોપજીવી. તૃણાહારી એટલે પ્રથમ કક્ષાના ઉપભોગીઓ. માંસાહારીઓમાં 2 ભાગ પડ્યા. એવા માંસાહારી કે જે તૃણાહારીને ખાય એ દ્વિતીય કક્ષાના ઉપભોગીઓ, અને એવા માંસાહારી જે માંસાહારીને ખાય એ તૃતીય કક્ષાના ઉપભોગીઓ કહેવાશે. બરાબર. ત્યાર પછી આવ્યા સર્વાહારી કે જે વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે, અને છેલ્લે આવ્યા પરોપજીવી કે જે કોઈ યજમાન સજીવના શરીરના ગાઢ સંપર્કમાં રહી અને પ્રવાહી સ્વરૂપે પોતાના પોષક દ્રવ્યોનું શોષણ કરે એને પરોપજીવી કહેવાય. ચલો બાળકો, આજની જે વાત છે એનો છેલ્લો ટોપિક જેની આપણે વાત કરી લઈએ એ છે વિઘટકો. કારણ કે આપણે જ્યાંથી નિવસન તંત્ર ભણવાનું ચાલુ કર્યું ત્યારથી હું તમને ફરીવાર રિવાઇઝ કરાવું તો નિવસન તંત્રના 2 પ્રકારના ઘટક છે, અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો. અજૈવિક ઘટકો છે એની અંદર નિર્જીવોનો સમાવેશ થાય, જૈવિક ઘટકો છે એમાં સજીવોનો સમાવેશ થાય. અજૈવિક ઘટકોમાં 2 પ્રકારના ઘટક હતા, આબોહવાકીય ઘટકો અને ભૂમિય ઘટકો. હવે આવો જૈવિક ઘટકોમાં. જૈવિક ઘટકોના 3 પ્રકાર પડતા હતા, ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો, જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. ઉત્પાદકો એટલે તો કે ક્લોરોફિલ ધરાવતા સજીવો જે પ્રકાશ સંશ્લેષણ કરે, પોતાનો ખોરાક જાતે તૈયાર કરે, એ ઉત્પાદકો. ઉપભોગીઓ જેની ચર્ચા હજી હમણાં પૂરી જ કરી આપણે. ઉપભોગીઓની અંદર 4 પ્રકાર પડતા હતા, તૃણાહારી, માંસાહારી, સર્વાહારી અને વિઘટકો. અને અત્યારે આપણે પહોંચ્યા છીએ જૈવિક ઘટકોનો 3જો ઘટક એટલે કે વિઘટકો, જેની વાત ઓલરેડી આપણે કરી ગયા છીએ, પણ અહીંયા જે આપ્યું છે આપણે એકવાર જોઈ લઈએ. વિઘટકોને બીજા નામે ઓળખવામાં આવે છે મૃતોપજીવીઓ. કારણ કે મૃત થઈ ગયેલા, મૃત્યુ પામી ગયેલા સજીવો ઉપરથી એ પોષણ મેળવે એટલે એને વિઘટકો કહેવાય, મૃતોપજીવી પણ કહેવાય. વિઘટકો છે એમાં કોનો સમાવેશ થાય છે તો કે જીવાણુ એટલે કે બેક્ટેરિયા, બેક્ટેરિયાને ગુજરાતીમાં કહેવાય જીવાણુ, અને ફૂગ. આ બંને જે છે એ વિઘટકોના ઉદાહરણો છે.